અત્યારે ગીઝર અને હીટરવાળા જમાનામાં છે ને લોકોને આદત પડી ગઈ છે ગરમ પાણીએ જ નાહી, બારે માસ ગરમ પાણીએ નાહી. એક બહુ ખરાબ આદત છે. ઠંડા પાણીએ નાહવું ને એ બહુ જરૂરી છે અને ફાયદા પણ ઘણા છે. તમે સમજો જ્યારે તમે ગરમ પાણીએ નાહશો ને વધારે પડતા ગરમ પાણી, એના કારણે સ્કિન ઉપર એની ખરાબ ઇફેક્ટ થાય. જે નેચરલ ઓઇલ છે ને એ વોશ આઉટ થઈ જાય, એના લીધે સ્કિન છે ડ્રાય થાય અને ત્યાં ખંજવાળની એવી તકલીફ થાય. અને ઠંડા પાણીએ જ્યારે તમે નાશો તો એ બધી તકલીફો નહીં થાય. એ નેચરલ ઓઇલ છે એને એબ્ઝોર્બ કરેલું અથવા જાળવી રાખશે, એને વોશ આઉટ નહીં કરે. ગરમ પાણીએ નાશો અથવા માથું ધોવો છો ત્યારે એમાં બી નેચરલ ઓઇલ છે હેરનું એ નીકળી જશે. એના લીધે વાળની ગુણવત્તા પણ ઘટી જાય છે. એના લીધે વાળ છે એ ડ્રાય થઈ જાય, ફાટી જાય, ખરવાની એવી બધી તકલીફો બહુ થતી હોય છે. એ ઉપરાંત ઠંડા પાણીથી નવાના બીજા ફાયદાઓ પણ સાયન્ટિફિકલી રિસર્ચ એવું થયું છે કે WBCનું છે બૂસ્ટ વધારે, એના કારણે ઇમ્યુનિટી સારી થાય. એ ઉપરાંત તમે જ્યારે સવારે ઠંડા પાણીનો પહેલો સંપર્ક થાય ને ત્યારે આખું બોડી છે એ સ્ટાર્ટ થઈ જાય, કિક સ્ટાર્ટ મળશે. એના લીધે તમને એક અલગ જ એનર્જીનો અનુભવ થશે. તો ધીમે ધીમે ઠંડા પાણીથી નાહવાનો આગ્રહ અથવા તો ટેવ પાડવાની ચાલુ કરશો તો એ ટેવ પડી જશે ને પછી એના જે ફાયદા થાય ને એમને કોમેન્ટમાં કહેજો.